નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર હર્ષ શાહ. હું જીઆઈ અને એચપીવી કેન્સર સર્જન છું, એટલે કે પેટ અને આંતરડાના કેન્સરનો વિશેષજ્ઞ છું. હું અપોલો હોસ્પિટલ અમદાવાદમાં કાર્યરત છું. આજે આપણે કોલોરેક્ટલ કેન્સર એટલે કે મોટા આંતરડા અને મળાશયના કેન્સર વિશે વાત કરીશું. સૌથી પહેલાં તો કોલન અને રેક્ટમ એટલે શું? જે પાચનતંત્ર હોય છે એનો જે અંતિમ વિભાગ હોય છે એને આપણે રેક્ટમ કહીએ છીએ, એટલે કે મળાશય. અને એ મળાશય પહેલાં જે મોટા આંતરડાનો પાર્ટ હોય છે એને કોલન કહેવાય છે. કોલનનું સામાન્ય કામ ખોરાકમાંથી પાણી અને ઇલેક્ટ્રોલાઇટનું એબ્ઝોર્પ્શન કરવાનું હોય છે અને તે મળને બનાવે છે. આજે આપણે એમાં થતા કેન્સર વિશેની વાત કરીશું. આ જે કેન્સર છે કોલોરેક્ટલ કેન્સર એ વિશ્વમાં થનારું ચોથું મુખ્ય કેન્સર કહેવાય. 2020માં લગભગ આવા 20 લાખ પેશન્ટોને આ કેન્સર થયું હતું. ભારતમાં પણ એનું પ્રમાણ બહુ જ કોમન છે. એક આંકડા પ્રમાણે 70-80 હજાર મરીઝોને દર વર્ષે આ કેન્સર થતું હોય છે. આ કેન્સર થવાની જે મુખ્ય આયુ કહેવાય એટલે એવરેજ એજ જે આપણે કહીએ એ લગભગ 60થી 65 વર્ષ હોય છે. પણ હાલમાં અમે જોઈએ છીએ કે જે યુવા વ્યક્તિઓ છે એમાં કેન્સરનું પ્રમાણ ધીરે ધીરે ઘણું વધી રહ્યું છે. જેમાં ખાસ કરીને અમે 40થી 45 વર્ષમાં આ કેન્સર બહુ કોમનલી હવે જોઈ રહ્યા છીએ, જેની માટે આપણા લાઇફસ્ટાઇલ ફેક્ટર્સ કાર્યરત છે. હવે આ કેન્સર કેમ થાય છે? જેમ કે મેં કહ્યું, ઉંમરની સાથે સાથે આ બીમારીનું પ્રમાણ વધતું જાય છે. આ કેન્સર સામાન્ય રીતે મોટા આંતરડામાં થતી પોલિપ્સના કારણે થતા હોય છે. પોલિપ્સ એક એવી ગાંઠ હોય છે જે મોટા આંતરડામાં વિકસિત થતી હોય છે અને ઉંમરની સાથે સાથે એ ગાંઠમાંથી કેન્સર ડેવલપ થતું હોય છે. મોટા આંતરડાનું કેન્સર અને મળાશયનું કેન્સર થવાનું મુખ્ય કારણ મોટા આંતરડામાં થતા પોલિપ્સ છે. આ પોલિપ્સ નાની ગાંઠો હોય છે જે ઉંમરની સાથે સાથે વિકસિત થતી હોય છે, જેમાંથી ધીરે ધીરે કેન્સર થવાનું જોખમ વધતું હોય છે. સાથે સાથે કેટલાક બીજા પરિબળો હોય છે, જેમ કે આપણો ખોરાક, જેમાં શર્કરાની માત્રા વધારે હોવી, ચરબીયુક્ત આહાર વધારે હોવો, ફળ અને શાકભાજીનું માત્રા ઓછી હોવી, રિફાઇન્ડ ખોરાક વધારે લેવો અને ફાઇબરયુક્ત ખોરાક ઓછો લેવો, આ બધા પરિબળોથી પણ કેન્સરનું રિસ્ક વધે છે. ધૂમ્રપાન કરવું, તમાકુનું સેવન કરવું અને આલ્કોહોલ લેવું આ પણ એક રિસ્ક ફેક્ટર્સ છે. વંશાનુગત કારણો, જેમ કે આપણા ફેમિલીમાં ફર્સ્ટ ડિગ્રી અને સેકન્ડ ડિગ્રી રિલેટિવ્સમાં જો પહેલાં આ કેન્સર થયું હોય તો આપણને પણ આ કેન્સર થવાનું જોખમ વધારે હોય છે. અને ખાસ કરીને જો આ કેન્સરને 50 વર્ષની ઉંમરથી પહેલાં થયું હોય તો આ આપણને થવાનું રિસ્ક વધી જતું હોય છે. કેટલીક આંતરડાની બીમારી, જેમ કે અલ્સરેટિવ કોલાઇટિસ અને ક્રોન્સ ડિસીઝ, જે વ્યક્તિઓને આ બીમારી હોય છે એમને લાંબા સમય પછી મોટા આંતરડાનું કેન્સર થવાનું જોખમ વધી જતું હોય છે. કોલોરેક્ટલ કેન્સરથી બચવા માટે શું કરવું જોઈએ? 45 વર્ષથી વધુ ઉંમરવાળી વ્યક્તિઓએ કોલોનોસ્કોપી નામની પ્રોસિજર કરાવવી જરૂરી છે. આને અમે સ્ક્રીનિંગ કોલોનોસ્કોપી પણ કહીએ છીએ, જેમાં મોટા આંતરડાનો દૂરબીનથી ચેકઅપ કરવામાં આવે છે. સ્ક્રીનિંગ માટે આ પ્રોસિજર દર 10 વર્ષે કરવાની સલાહ આપવામાં આવે છે, જેમાં મોટા આંતરડામાં થતા પોલિપ્સને આઈડેન્ટિફાય કરવામાં આવી શકે છે અને એને રિમૂવ કરવામાં આવે છે. આપણે જીવનશૈલીમાં અને આહારમાં પણ બદલાવ લાવવાની જરૂરત હોય છે. જે વ્યક્તિઓ નિષ્ક્રિય જીવનશૈલી જીવતા હોય છે, જે વ્યક્તિઓમાં મેદસ્વીતા હોય છે, એ વ્યક્તિઓએ વજન ઓછું કરવું જોઈએ, નિયમિત વ્યાયામ કરવો જોઈએ, ખોરાકમાં ફળ અને શાકભાજીનું પ્રમાણ વધારવું જોઈએ અને બીજા પણ ફાઇબરયુક્ત આહાર વધારે લેવા જોઈએ. આલ્કોહોલ અને તમાકુનું સેવન ઓછું કરવું જોઈએ. આપણી જો ફેમિલી હિસ્ટ્રી હોય, જેમ કે આપણી ફેમિલીમાં કોઈને કેન્સર થયું હોય પહેલાં, તો આપણે ડૉક્ટરને મળીને જેનેટિક ટેસ્ટિંગ કરાવવાની પણ આવશ્યકતા હોઈ શકે છે. જે વ્યક્તિઓને પેટમાં સતત દુખાવો રહેતો હોય, મળમાં લોહી પડતું હોય અને કબજિયાત રહેતી હોય, એ વ્યક્તિઓએ ડૉક્ટર દ્વારા તપાસ કરાવવી જોઈએ, તાકી આપણે આ બીમારીને વહેલી તકે આઈડેન્ટિફાય કરી શકીએ.
આ કેન્સરનો ઇલાજ કેવી રીતે કરવામાં આવે છે? આ કેન્સરનો ઇલાજ સામાન્ય રીતે શરૂઆતના તબક્કાઓમાં ઓપરેશનથી કરવામાં આવે છે. ઓપરેશન પછી જો પેશન્ટનો બીમારીનું સ્ટેજ 2 કાં તો સ્ટેજ 3 આવતું હોય છે, તો એને કીમોથેરાપીની આવશ્યકતા હોય છે. જે પેશન્ટોને સ્ટેજ 4ની બીમારી હોય છે, એમાં કીમોથેરાપી, ઇમ્યુનોથેરાપી, ઇવન ટાર્ગેટેડ થેરાપી અને ઓપરેશન, આ બધાના કોમ્બિનેશનની ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય છે. આ ડિસિઝન એક ડૉક્ટરોની ટીમ દ્વારા લેવામાં આવે છે, જેને અમે મલ્ટીડિસિપ્લિનરી ટીમ કહેતા હોઈએ છીએ. મળાશયનું કેન્સર એટલે કે રેક્ટલ કેન્સરમાં પહેલાં રેડિયેશન આપવામાં આવે છે, એટલે કે રેડિયેશનના શેક લેવામાં આવે છે અને એના પછી ઓપરેશન કરવામાં આવે છે. આ ઇલાજ મોટાભાગના કેન્સર સેન્ટરોમાં ઉપલબ્ધ છે. કેન્સર સેન્ટરનો મતલબ એવો છે કે જેમાં કીમોથેરાપી, રેડિયેશન થેરાપી અને ઓપરેશન, આ 3 સારવારના તબક્કા અવેલેબલ હોય. આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદમાં પ્રાઇવેટ સેક્ટરમાં અપોલો હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ અવેલેબલ છે, અને ગવર્મેન્ટ સેક્ટરમાં જેમ કે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં પણ આ ટ્રીટમેન્ટ અવેલેબલ છે.